હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ધોરણ 10 ચેપ્ટર નંબર 11 રચના શીખીએ. પાર્ટ 2 વિડીયો છે. સ્વાધ્યાય 11.1ની બીજી રચના છે. થોડી ડિફિકલ્ટ લેવલની રચના છે, પણ ઇઝીલી સમજી લઈશું આપણે. 3 સેન્ટીમીટર, 4 સેન્ટીમીટર અને 5 સેન્ટીમીટર બાજુવાળા ત્રિકોણની રચના કરો અને પછી એ ત્રિકોણને સમરૂપ હોય તેવા ત્રિકોણની રચના કરો. રકમ સમજવામાં સમરૂપ હોય એનો મતલબ કે એ ત્રિકોણ જેવો જ ત્રિકોણ હોવો જોઈએ, જેના ખૂણા સરખા હોય, બાજુઓ પ્રમાણમાં હોય, તો એને સમરૂપ આકૃતિ કહીશું. જેની બાજુઓ એવા ત્રિકોણની રચના કરો, નવા ત્રિકોણની, જેની બાજુઓ મૂળ ત્રિકોણની અનુરૂપ બાજુઓથી 5/4 ગણી હોય. એટલે નવા ત્રિકોણની બાજુઓ 5/4 ગણી હોય. આનો મતલબ શું? અંશ મોટો છે, છેદ નાનો છે. આવું હોય ત્યારે નવો ત્રિકોણ મૂળ ત્રિકોણથી મોટો હોવો જોઈએ. આ બેઝિક સમજ છે. અંશ મોટો છે તો નવો ત્રિકોણ મોટો દોરીશું. તો પક્ષની અંદર જે રકમમાં આપ્યું છે તે પહેલા લખી દેવાનું. 3 સેન્ટીમીટર, AB બરાબર 3 સેન્ટીમીટર, BC બરાબર 4 સેન્ટીમીટર અને AC બરાબર 5 સેન્ટીમીટર બાજુવાળો ત્રિકોણ ABC રચો. કૃત્ય શું કામ કરવાનું છે? ત્રિકોણ ABC ને સમરૂપ હોય તેવો બીજો ત્રિકોણ રચવો, જેની બાજુઓ ત્રિકોણ ABCની અનુરૂપ બાજુઓથી 5/4 ગણી હોય. નવો ત્રિકોણ રચવાનો છે જેની બાજુઓ મૂળ ત્રિકોણથી 5/4 ગણી હોય. એટલે મોટો ત્રિકોણ રચીશું, કેમ કે અંશ મોટો છે. ચાલો તો હવે આપણે રચના ડ્રો કરીએ. રચના ડ્રો કરવા માટે સૌ પ્રથમ આપણને જે પક્ષમાં કીધું છે એ માપનો ત્રિકોણ ડ્રો કરવો પડશે. તેના માટે સ્કેલ લઈએ અને આડી એક રેખા દોરીશું. થોડીક લાંબી રેખા ડ્રો કરવાની છે અને આપણે BC બરાબર 4 સેન્ટીમીટર જે પક્ષમાં દેખાય છે, તો BC બરાબર 4 સેન્ટીમીટર પરિકરમાં માપી અને ચાપ ડ્રો કરીશું. હવે 4 સેન્ટીમીટર લેવાના છે તો સ્કેલ પર કેવી રીતના લઈશું? એક અણીવાળો ભાગ 4ના કાપા ઉપર અને પેન્સિલવાળો ભાગ 0 પર. પેન્સિલથી ડ્રો કરવાની છે રચના. તો 4 સેન્ટીમીટરનો ચાપ લઈ લઈએ. એને નામ આપી દઈએ BC. ABC ત્રિકોણ ડ્રો કરવાનો છે તો આ થઈ ગયો BC. હવે એ બિંદુ મેળવવાનું છે તો AB બરાબર 3 સેન્ટીમીટર છે. તો પરિકર પર આપણે 3 સેન્ટીમીટરનું માપ લઈએ. 3 ઉપર અણીવાળો કાપો છે અને 0 ઉપર આપણે પેન્સિલવાળો ભાગ લઈએ. 3 સેન્ટીમીટર વાળો એક ચાપ રચીએ. હવે આ ચાપ આ સાઈડ આવશે, કેમ કે AC 5 સેન્ટીમીટર છે તો એનું અંતર થોડું વધારે હોવાનું. તો આ સાઈડ આ ચાપને લંબાયેલો રાખીએ થોડુંક. હવે AC બરાબર 5 સેન્ટીમીટર છે તો તમે 5 સેન્ટીમીટર લંબાઈનો ચાપ ડ્રો કરશો. 5 સેન્ટીમીટર ત્રિજ્યા લીધી અને C ને કેન્દ્ર લઈ 5 સેન્ટીમીટરનો ચાપ રચ્યો. જો ગડબડ થઈ તો પણ આપણે એને સોલ્વ કરી લઈશું, કેમ કે AB બરાબર 3 સેન્ટીમીટર. હવે ચાપ ઉપર ચાપ ફરીવાર નથી ડ્રો કરવાનો, આપણે ખાલી જોડી દઈશું. 3 સેન્ટીમીટર છે, આ અંતર 5 વધારે હતું ને, તો 2 થી 3 સેન્ટીમીટરનો અહીંથી જ લંબાઈ દઈશું. કોઈ દિવસ ચાપ ઉપર ચાપ ગૂંટવાનો નથી. તો આપણને એ બિંદુ મળી ગયું, ત્રિકોણ ABC. હવે આ જે છેદ બિંદુ છે અને બીને જોડવાનું છે, પણ એ રેખાને થોડીક લંબાવી દઈશું, જેથી એને સમરૂપ મોટો ત્રિકોણ પણ આપણે ડ્રો કરી શકીએ. ઓકે, ચાલો ABC ત્રિકોણ થઈ ગયો. હવે AC ને પણ જોડી દઈએ. તો આપણો ત્રિકોણ ABC તૈયાર થઈ ગયો. હવે એને સમરૂપ ત્રિકોણ બીજો ડ્રો કરવાનો છે 5/4
એટલે અંશ મોટો છે તો આ મૂળ ત્રિકોણથી મોટો ત્રિકોણ રચવાનો છે. હવે અહીંયા 5 છે ને, આ 5 અને 4માં સૌથી વધારે કયા છે? 5. તો આ BC ના જે અર્ધતલમાં બિંદુ A છે એના વિરુદ્ધ અર્ધતલમાં એક લઘુકોણ ડ્રો કરવાનો છે. લઘુકોણ માટે કિરણ BX આપણે ડ્રો કરીએ. લઘુકોણ માટે આપણે કિરણ BX લઈશું અને એમાં આ કૃત્યમાં જે 5 અને 4માં જે વધારે હોય એટલા ચાપ ડ્રો કરીશું. તો એટલા બિંદુઓ મેળવીએ કિરણ BX પર. તો કોઈ પણ માપ લઈએ. હવે માપ બહુ વધારે ના હોવું જોઈએ, નહીં તો અહીંયા BX થી વધી જાય. તો આપણે માપ થોડું ઘટાડીએ અને 5 ચાપ ડ્રો કરીએ. બીને કેન્દ્ર લઈ એક ચાપ ડ્રો કરીએ જેને કહેવાય B1, પછી B2, B3, B4, મારે જ વધી ગયા ભાઈ, B5. કંઈ વાંધો નહીં, આવી ગયા છે. તો B1, B2, B3, B4 અને B5. આ 5 અને 4માં મેક્સિમમ જેટલા હતા એટલા ચાપ કિરણ BX પર ડ્રો કરી દીધા. B1, B2, B3, B4 અને B5. હવે જે ઇમ્પોર્ટન્ટ સમજવાનું છે તે આના છેદમાં કેટલા છે? 4 છે ને, તો B4 ને C સાથે જોડો. B4 ને C સાથે જોડો. ધ્યાનથી જુઓ, B4 C જોડો. તો આને આપણે જોડી દીધા. હવે આપણે 5:4 ગુણોત્તર છે એટલે અંશમાં કેટલા દેખાય છે? 5. તો B5 થી C ડેશ ડ્રો કરવાનું છે, પણ આ B4C ને સમાંતર. હવે સમાંતર ડ્રો કરવાનું છે તો અહીંયા જે આ ખૂણો છે એ જ ખૂણો બનવો જોઈએ. આ બે રેખાઓ સમાંતર થવી જોઈએ. તો સમાંતર ડ્રો કરવા માટે આપણે ખૂણા સરખા લઈશું. ખૂણા સરખા લેવા માટે આપણે શું કરીશું? એક ચાપ ડ્રો કરીએ B4 ને કેન્દ્ર લઈને. એટલે ખૂણા જેટલી જ પહોળાઈ લેવાની છે. હવે એ જ માપ રાખીને B5 ને લઈને પણ આપણે ચાપ ડ્રો કરીએ. હવે આની પહોળાઈ માપી લઈએ. તો આની પહોળાઈ ખૂબ જ ઓછી છે. પરિકરમાં આવે તો સારું. ઓકે, આની જેટલી પહોળાઈ છે એટલી જ પહોળાઈ લઈને આપણે ચાપ ડ્રો કરીએ. જે પ્રથમ ચાપને છેદે. આ છેદ બિંદુ દેખાય છે અને B5 એ બંનેને જોડવાથી સમાંતર રેખા આવશે. આપણે જોઈ લઈએ, સમાંતર રેખા થોડી એડજસ્ટ બી કરી શકાય. ચાપ થોડોક વધારે થઈ ગયો. હવે જો આ ચાપ થોડોક દૂર છે અને આપણે તો સમાંતર રેખા જોઈએ છે, તો આપણે સમાંતર રેખા ડ્રો કરી લેવાની. અહીંયા આપણને દેખાવી જોઈએ કે આ B4C ને સમાંતર રેખા છે. તમે કોઈક વખત થોડુંક એડજસ્ટમેન્ટ કરી શકો, કેમ કે ટીચર જ્યારે ચેક કરશે ત્યારે એમને આ સમાંતર રેખા દેખાવી જોઈએ. તો આપણે B4C ને સમાંતર રેખા B5C ડેશ ડ્રો કરી. B5C ડેશ મેળવી દીધું. તો આ નવા ત્રિકોણ માટેની આ સમાંતર રેખા થઈ ગઈ. B4C ને સમાંતર B5C ડેશ. હવે કામ કરવાનું છે AC ને સમાંતર C ડેશ A ડેશ ડ્રો કરવાનો છે. તો ત્યાં પણ એ જ વિધિ કરવાની. ખૂણાની પહોળાઈ સરખી હોવી જોઈએ. ગઈ વખતે આપણે ચાપ બહુ ઓછું લીધેલું. હવે થોડેક ચાપ વધારે માપનો લઈએ. આ રીતે ચાપ ડ્રો કરીશું અને આ જ રીતે ફરીવાર બીજો ચાપ ડ્રો કરીએ. એક C પરથી બીજો C ડેશ પરથી. ખૂણાની પહોળાઈ સરખી લેવી છે, તો ખૂણાની પહોળાઈ સરખી લેવા માટે આની જે પહોળાઈ છે એટલી જ પહોળાઈ આપણે મેળવી લઈએ. અને અહીંયા જે છેદ બિંદુ છે ને, આ ચાપનું છેદ બિંદુ, એ છેદ બિંદુ પર અણીવાળો ભાગ રાખી અને ચાપ બીજો ડ્રો કરીશું. એટલે C ડેશ અને આ ચાપનું છેદ બિંદુને જોડતો રેખા દોરીશું તો એ સમાંતર આવશે. આપણે થોડું એડજસ્ટમેન્ટ બી કદાચ કરવું પડે,
જોઈએ એડજસ્ટમેન્ટ પણ આપણે શીખીએ, કેમ કે અહીંયા સમાંતર દેખાવું જોઈએ. તો સમાંતર દેખાવા માટે જુઓ, હવે જે મારી સ્કેલ છે એ એસીને સમાંતર દેખાય છે, તો આપણે સમાંતર ડ્રો કરી લઈએ. આ છેદ બિંદુ અને સી બિંદુને જોડવાથી આ સમાંતર રેખા ડ્રો થશે. ઓકે, પરફેક્ટ આવી ગઈ. તો આને કહેવાશે આ બિંદુને એ ડેશ. તો જુઓ, મૂળ ત્રિકોણ છે એ બી સી અને નવો ત્રિકોણ છે એ ડેશ બી સી ડેશ. તો આ મૂળ ત્રિકોણ એ બી સી કરતાં નવો ત્રિકોણ મોટો આવ્યો, એ ડેશ બી સી ડેશ. એનું બાજુનું પ્રમાણ છે 5:4. એટલે આ બાજુ જો 4 હોય તો એ બી 4 હોય તો એ ડેશ બી 5 હોય, બીસી 4 હોય તો બી સી ડેશ 5 હોય, અને એસી 4 હોય તો એ ડેશ સી ડેશ 5 હોય. એટલે આપણે 5:4 ગુણોત્તરનો નવો ત્રિકોણ ડ્રો કરી લીધો. અને ફરીવાર જોઈ લેજો એટલે બરાબર સમજાઈ જશે. અને હવે આપણે રચનાના મુદ્દા જોઈએ. હવે આપણે રચનાના મુદ્દા જોઈએ. રચનાના મુદ્દા આકૃતિ પરથી જોઈશું. પહેલો મુદ્દો છે જે માપનો ત્રિકોણ આપણે રચ્યો છે, એટલે કે એ બી બરાબર 3 સેન્ટીમીટર, બીસી બરાબર 4 સેન્ટીમીટર અને એસી બરાબર 5 સેન્ટીમીટર બાજુવાળો ત્રિકોણ એ બી સી રચો. બીસીના જે અર્ધતલમાં બિંદુ એ છે. બીજો મુદ્દો જોઈએ. બીસીના જે અર્ધતલમાં બિંદુ એ છે તેના વિરુદ્ધ અર્ધતલમાં કિરણ બી એક્સ દોરો, જેથી ખૂણો સી બી એક્સ લઘુકોણ થાય. હવે આપણે ત્રીજો મુદ્દો જોઈએ. કિરણ બી એક્સ પર 5 બિંદુઓ B1, B2, B3, B4, B5 એવા રચો કે જેથી B1 બરાબર B1 B2 બરાબર B2 B3 બરાબર B3 B4 બરાબર B4 B5 થાય. એના પછીનો મુદ્દો છે કે જે છેદમાં હોય એની સાથે સીને જોડી દેવાનું, એટલે કે B4C જોડો. B4C જોડ્યો. પછીના મુદ્દા એકદમ ઇઝી છે. હવે B4C ને સમાંતર B5C ડેશ દોરો. ઓકે, જે કિરણ BC ને છેદે ત્યાં C ડેશ નામ આપો. લાસ્ટ મુદ્દો છે કે CA ને સમાંતર C ડેશ A ડેશ દોરો. જે કિરણ BA ને છેદે ત્યાં A ડેશ નામ આપો. આથી લાસ્ટમાં તમે એક્સ્ટ્રા લખી શકો કે એ ડેશ બી સી ડેશ એટલે કે નવો ત્રિકોણ છેદમાં એ બી સી બરાબર 5/4. ઓકે, હવે રચનાના મુદ્દા લખેલા છે જે તમે સ્ક્રીનશોટ પાડીને લખી શકો. ઓકે, થેન્ક યુ.